રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રની અંદર આપણે આગળ વધીએ તો ગયા પ્રસાદ પંડિતજીએ એની જે બેન હતી એને માવતર નહોતા આવવા દેતા. તો માવતર નહોતા આવવા દેતા ને એટલે ગયા પ્રસાદ પંડિતજી પછી ગયા બેનના ઘરે. પછી બેનના સસરાને ભાગવત સંભળાવી. ભાગવત સંભળાવીને પછી બેનને ઘરે લઈ આવ્યા અને માતા હારે મિલન કરાવ્યું. બરોબર, આ પ્રસંગ આપણે લીધો હતો. હવે એના ગ્રહસ્થ જીવનનો પ્રસંગ આપણે લઈએ તો આ પ્રકારે માતા અને બેનનું મિલન કરાવ્યું છે ગયા પ્રસાદ પંડિતજીએ. અને પછી સદગુરુદેવ અને માતા પિતાના આશીર્વાદથી એમને ગ્રહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો ગયા પ્રસાદ પંડિતજીએ. તો એ એમના ધર્મ પત્ની જે હતા ભગવતી દેવી, એ ભગવતી દેવીને પણ રોજે રોજ સત્સંગ આપી અને દૈવી સંપદા અર્જિત કરાવતા. મતલબ રોજ ભગવતી દેવીને કહે, જોજો દયા રાખવી, કરુણા રાખવી, પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ રાખવો, માતા પિતાની સેવા કરવી. આવી રીતે એક એક વસ્તુ શીખાડીને એને ભગવતી દેવીને દેવી દેવા બનાવી દીધા. મેં વાંચ્યું છે કે રામકૃષ્ણ પરમહંસે પણ પોતાની ધર્મ પત્નીને આ રીતે જ શિક્ષા આપી આપીને ભક્ત બનાવ્યા છે. એક એક વસ્તુ રામકૃષ્ણ પરમહંસે એની ધર્મ પત્નીને શીખવાડી છે. એક એક વસ્તુ એવું મેં સાંભળ્યું છે. બધા લખે છે જેવી રીતે કોઈ અબુધ બાળક સ્વયં આચરણ કરી કરીને એક એક વાત ખૂબ ખૂબ પ્રેમ પૂર્વક સમજાવે છે, શીખાડે છે, એ જ રીતે ગયા પ્રસાદ પંડિતજીએ પોતાની પત્નીને એક એક વાત શીખવાડી, સમજાવી. એક એક વાત સમજાવે છે એ પણ, એમાં કોઈ શંકા નથી. અને પૂર્ણ ભગવત ભાવથી માતા પિતાની આજ્ઞાનું પાલન કરવાનું પણ શીખવાડ્યું કે માતા પિતા આપણા ભગવાન છે, તો આપણે એની એક એક આજ્ઞાનું પાલન કરવું જોઈએ. અને પોતે ગયા પ્રસાદ પંડિતજી પણ માતા પિતાની આજ્ઞાનું પાલન કરતા હો, એવું નહીં કે ન કરતા. આવી વસ્તુ છે. પછી માતાજીની સેવા પત્નીને સોંપી દીધી અને પિતાજીની સેવા સ્વયં ગયા પ્રસાદ પંડિતજી પોતે કરતા. આ રીતે બે પતિ પત્ની માતા પિતાની સેવામાં લાગી જાય છે. માતા પિતા જાગે એ પહેલા જાગી જાય છે અને માતા પિતા સુવે પછી જ ચરણ સેવા કરીને બે પતિ પત્ની સુતા. આ રીતની ઈ સેવામાં લાગી જાય છે. પછી માતા પિતાને સ્નાન કરાવવું, એમના કપડા ધોવા, ભોજન જમાડવું, બધા પ્રકારની સેવા કરતા બે પતિ પત્ની ગયા પ્રસાદ પંડિતજી ને બે જણા. હવે આપણે પ્રસંગમાં પ્રવેશ કરીએ. સાસતી કરી પુની કરી હિ પસાવું. રામાયણમાં એક આ ચોપાઈ આવે છે. સાસતી કરી પુની કરી પસાવું. સાસતી એટલે પેલા શાસન કરવાનું, શાસન કરી અને પછી પ્રેમ આપવાનો કે કાંઈ વાંધો નહીં, ભલે ભૂલ થઈ ગઈ, હું તને એટલે વૈધો કે તું સારા રસ્તે વળી જાય. એમ પેલા શાસન કરવાનું, પછી મીઠી વાણી દ્વારા પ્રેમ આપીને એને મનાવી લેવાનું. આમ રામાયણમાં એમ કે છે જે લોકો ખાલી શાસન જ કરે છે, પ્રેમ નથી આપતા, એનું ગ્રહસ્થ જીવન હાલતું નથી. શાસન અત્યારે ગ્રહસ્થ જીવનમાં જો બધા શાસન કરવા માંગે છે, કેમ મારું કર્યું કીધું નહીં, કેમ આમ ના કર્યું, કેમ આમ ન કર્યું, શાસન જ કરે છે, પ્રેમ આપતા નથી, એટલે ગ્રહસ્થ જીવન ટકતું નથી. બિલકુલ. પણ રામાયણ એમ કે શાસન કરો વાંધો નહીં, પછી પ્રેમ પણ આપી દો કે ભાઈ મારાથી આ ભૂલ થઈ ગઈ, પણ આ જરાક બગડી ગઈ હતી ને વાત, એટલે મારે આવું કરવું પડ્યું. હવે સાસતી કરી પુની કરી પસાવું એનો પ્રસંગ જોઈએ. એક વખત ગયા પ્રસાદ પંડિતજીને કોઈ કાર્યવશ ઘરની બહાર જવાનું હતું. નાનું મોટું કોઈ કામ આવી ગયું હશે.
અને જવાનું હતું સવારના 7 વાગ્યે. તો સવારના 7 વાગ્યે ગયા પ્રસાદ પંડિતજીના ધર્મપત્ની સાસુને નવડાવતા હતા. સવારના 7 વાગે ઈ સાસુને નવડાવતા હતા, સ્નાન કરાવતા હતા. તો સાસુએ શું કીધું કે દીકરી, મને આજે તારે નવડાવી નથી, કે જા મારા દીકરા માટે રસોઈ બનાવી લે, યાદ બહાર જવાનો છે અને તને એના કડક નિયમની ખબર છે કે બહારની કોઈ વસ્તુ ખાતા નથી, બહારની કોઈ વસ્તુ લેતા નથી, અરે પાણી સુદ્ધા પીતા નથી. હા તો તું જા એ માટે રસોઈ બનાવી આવે. તો આ ભગવતી દેવી શું કે છે, અરે માતાજી એવી વાત ન કરો, તમારી સેવા છોડીને જાઈશ ને તો એ બહુ ક્રોધિત થશે, તમારી સેવાથી મોટું કાંઈ નથી. કે તો કે દીકરી, હું તને કહું છું ને એના માટે રસોઈ બનાવી લે. જો એ રસોઈ વગરનો વયો જશે ને તો બારે ક્યાંય જમશે નહીં, આખો દી ભૂખ્યો રહેશે. હા તો ભગવતી દેવીએ ઘણું કીધું કે મને તમે ન મોકલો હો, વઢશે એમ, તમે ન મોકલો એમ. પછી માનતા નથી, ઓલા સાસુને મોકલે છે. એટલે ગયા પ્રસાદ પંડિતજીના પત્ની રસોઈ બનાવવા આવ્યા. હા હાલાકી એની માતાનો ભાવે સાચો હતો, એને ખબર હતી કે પંડિતજી બહારનું કઈ જમતા નહોતા, તો ટિફિન નો બનાવી દે ને તો 2 દી થાય તો 2 દી ભૂખ્યા રહેતા, પણ જમતા નહીં. હા એવા કઠોર નિયમનું પાલન કરતા ગયા પ્રસાદ પંડિતજી. તો ધર્મપત્ની રસોઈ બનાવવા ગઈ. રસોઈ બનાવવા ગઈ અને ગયા પ્રસાદ પંડિતજી આવ્યા તો માં સ્નાન કરીને પોતાના કપડા ધોતા હતા. પોતાના કપડા ધોતા હતા. એ ગયા પ્રસાદ પંડિતજીએ જોઈ લીધું અને પંડિતજીને આ જરાય નો ગમ્યું. અરે મારી માતા પોતાના કપડા હાથે ધોવે તો પત્ની શું કામની, માતાની સેવા તો ભગવાન માનીને થવી જોઈએ. આવી રીતે એટલે એ તો ગયા અંદર. પત્ની રસોઈમાં લોટ ગૂંથતી હતી. લોટ ગૂંથતી હતી ને તો લોટનો ઓલો જે ડબ્બો અને ઓલું હોય ને એ લઈ લીધું, લઈ અને છત ઉપર ગયા અને છત ઉપર જઈને બધો એ લોટ ઢોળી નાખ્યો, વાંદડાને ખવડાવી દીધો. હા બધો એ લોટ વાંદડાને ખવડાવી દીધો. નીચે આવીને કડકાઈથી બોલે છે, કેમ મારી માતા સ્વયં પોતાના કપડા ધોવે છે, કપડા તારે ધોવા જોઈએ, કેમ આમ છે? ખરેખર થોડુંક શાસન કરવું જોઈએ. આજની સ્ત્રીઓ સેવા કરતી જ નથી. બિલકુલ. એમ થોડું હાલે, કઈ તમે સેવા ન કરો, લગ્ન કરીને આવ્યા છો, કઈ તમે ગોરી મેડમ બનીને થોડા ફરશો, ભણેલા ગણેલા હોય એટલે. હા સેવા તો કરવી જોઈએ ને. માતા પિતાની તો ઘરડા થયા કહેવાય, ઘરડાઓની સેવા ન કરવી જોઈએ? એટલે આ બધી શાસન કરવું જોઈએ. શાસન કરવાની મનાઈ નથી કરી શાસ્ત્રમાં. હા શાસ્ત્ર કહે જ છે કે કોઈ અવળા માર્ગે જાતું હોય તો શાસન કરવું. તો શાસન કરવું જોઈએ. પેલા જમાનામાં શાસન કરતા. હવે તો હું તો પુરુષ માય કાંગલા થઈ ગયા. ખબર છે શાસન કરશે ને પત્ની વૈદા છે તો એને પત્નીની આસક્તિ છે. બિલકુલ. એટલે શાસન કરી શકતા નથી, ખબર છે કે આ વૈદા છે. હા એટલે આ બધું છે ને બગાડવા વાળા આપણે જ છીએ. હા ખરેખર પતિએ શાસન કરવું જોઈએ અને વહી જાય તો માતા પિતાએ કેવું જોઈએ કે સેવા તો કરવી જોઈએ. સેવા માટે કઈ તને દુઃખ દેતા હોય તો અમે તને હાચવી લઈ, પણ તું સેવા ન કર અને તને તગડી મૂકે તો અમે નો હાચવી. માતા પિતાને કેવું જોઈએ. એટલે ઓલી પૈડી રહીએ. પછી દુઃખ દે તો વાત અલગ છે, બાકી થોડુંક તો શાસન હોવું જોઈએ ને, કઈ ઘરના કામમાં ના અંતે ને. હા સ્ત્રીનું કર્તવ્ય છે. તો એને પંડિતજીએ લોટ નાખી દીધો અને પત્નીને વૈધા. તો આ રોતા રોતા કે છે, મારો કોઈ વાંક નથી, મને માતાજીએ જ મોકલી દીધા હતા. એ કે માતાજીએ જ કીધું કે તમે વયા જાઓ અને બચ્ચા માટે રસોઈ બનાવો તમે. એ કે તો કે મા તો કે ગયા પ્રસાદ પંડિતજી કે આપણે ક્યારેય એટલે ક્યારેય માતા પિતાની સેવા છોડવી જોઈએ નહીં. ત્યારે આજુબાજુથી માણસો ભેગા થઈ ગયા અને હું બધા કે શું છે પંડિતજી, શું છે તમે? કે આટલો બધો ફટકાર કેમ લગાવો છો, શું થયું? એમ તો પંડિતજીએ હવે પ્રેમ આપ્યો. પેલા શાસન કર્યું, વૈદા, હવે પ્રેમ આવ્યો. શ્રીમતીજી ડરી ગયા હતા. ડરી ગયા ને એટલે પછી હસતા હસતા ગયા પ્રસાદ પંડિતજી, કઈ નથી, મને ખબર જ છે કે મારી પત્ની મારી માતાની સેવા સરસ રીતે જ કરે છે, કે પણ ફરીથી આવી ભૂલ ન થાય ને એટલે થોડુંક વઢી લીધું. હવે પ્રેમે આપે છે, એનો વાંક નથી. મને ખબર છે એ દિલ દઈને સેવા કરે છે, મન દઈને સેવા કરે છે, સેવામાં કોઈ દી કમી રાખતી નથી, મને ખબર જ છે. એ કે પણ બીજી વાર આવી ભૂલ ન થાય ને એટલે કે મેં થોડુંક શાસન કરી લીધું.
પછી વળી પાછું હમહૂતરું કર્યું, પત્નીને મનાવી લીધી, મીઠા વેણ કીધા કે આજ પછી કોઈ દી આવું ન કરતી, હું ભલે ભૂખ્યો રહું, માતા પિતાને તકલીફ ના પડવી જોઈએ કે હા એવી રીતે પ્રેમ આપીને પાછા મનાવી લીધા. એટલે રામાયણમાં આ ચોપાઈ આવે છે, સાસતી કરી પુની કરહી પસાવું. ક્યાં આવે છે એ મને નથી ખબર, પણ એનો અર્થ મને ખબર છે, શાસન કરો તો પ્રેમ પણ આપો. ગુરુ શિષ્ય ઉપર શાસન કરી શકે, કારણ કે એનું કલ્યાણ કરવું છે, પણ અમે પ્રેમ પણ આપવાનો હોય, એવું નહીં કે શિષ્યને ઉતારી પાડવાનો હોય. બિલકુલ. એવી વાત છે, આવી વસ્તુ છે. એટલે પ્રેમ આપવાનું રાખે ઈ જ સાચું છે, બાકી બધું બેકાર છે. આવી વસ્તુ છે. કેવળ અને કેવળ શાસન ન કરવું જોઈએ, આવી વસ્તુ છે. પછી હું કહે છે, ગયા પ્રસાદ પંડિતજી કહે છે, મેં જીવનમાં એક વખત કે પત્નીને મારી કે ગયા પ્રસાદ પંડિતજી કહે છે, હા એક વખત મારે કે પત્નીને મારવાનું થયું કે એક વખત સાસુ વહુમાં કઈક ઝઘડો થઈ ગયો, હા કઈક બોલાચાલી થઈ જાય. ભાઈ ગમે એટલી સેવા કરતા હોય તો ઘઈડા માણસ છે, હવે ઘઈડા માણસ હોય કઈક બોલાચાલી થઈ જાય ને આપણાથી. હા તો ગયા પ્રસાદ પંડિતજી કે કઈક બોલાચાલી થઈ ગઈ સાસુ વહુ વચ્ચે, અને મારી માં રોતી રોતી મારી પાસે આવી. ગયા પ્રસાદ પંડિતજી કે હા તો કે રોતી રોતી આવી ને, એટલે મને અતિશય ગુસ્સો આવ્યો કે મારી માં રડતી રડતી આવે કે પછી લાકડી લઈ અને ગયા પ્રસાદ પંડિતજી માર્યા હો પત્નીને તેજી. હા લાકડી લઈને માર્યા, પણ પત્ની એટલા ડરી ગયા ને કે ગયા પ્રસાદ પંડિતજી કે એનો ડરાવનો ચહેરો યાદ કરીને આખી જિંદગી હું રોયો પછી. હા કે અરે મારાથી ડરીને કોઈ આટલું બધું ડરે, મારાથી કોઈ આટલું બધું બીવે કે આપણો તો કરુણ સ્વભાવ હોવો જોઈએ. પણ ઓલો હું છે, માતાના આંસુડા જોઈને ગુસ્સો આવી ગયો હતો, પણ પછી આખી જિંદગી રોયા ગયા પ્રસાદ પંડિતજી હા કે મારી પત્નીને મેં આ રીતે મારી લીધું. પછી રોયા, ખૂબ રોયા ગયા પ્રસાદજી, પણ પછી કહે મેં જિંદગીમાં કોઈ દી કોઈને માર્યું નથી, વાહ પછી જિંદગીમાં કોઈ દી મારપીટ કરી નથી કે. અને ગયા પ્રસાદ પંડિતજી કે એકવાર રાસલીલાના ઠાકોરજી છે ને હોજમાં નાતા હતા, ઉનાળાના દિવસો હતા, અને એક સરસ મજાનો હોજ હતો, એ હોજની અંદર ઠાકોરજી નાતા હતા રાસલીલાના. હા તો નાતા હતા ને તો બધા કહે ઠાકોરજી બહુ સ્નાન કરે છે, એને બારે કાઢો, શરદી થઈ જશે ને તો સાંજે રાસલીલા નહીં થાય, હા તને બારે કાઢો. તો કોઈ કેટલાય જણા બોલાવા જાય, પણ ઠાકોરજી બહાર જ ન નીકળે, એને નાવાની મજા આવતી હતી. એટલે હા ઠાકોરજી બહાર જ નહોતા નીકળતા. એટલે ગયા પ્રસાદજીને થોડોક ગુસ્સો આવ્યો, લાકડી લઈને ગયા તો પત્ની વાળી ઘટના યાદ આવી ગઈ. હા પછી એના ખાલી લાકડી દેખાડી, મારી નહીં દેખાડી, તોય ઠાકોરજી ડરી ગયા ને તો પંડિતજી હસવા માંડ્યા કે લાલજી બારે નીકળો, શરદી થઈ જશે ને તો રાસલીલા નહીં થઈ કે વાહ બારે નીકળો એમ કહી અને એને બારે કાઢે છે ઠાકોરજીને. હા એમ કહીને ઠાકોરજીને ઈ બારે કાઢે છે, પણ મારતા નથી, કારણ કે પત્નીની ઘટના યાદ આવી ગઈ, પત્ની લાકડીથી ડરી ગઈ હતી ને ઈ. હા પછી ગયા પ્રસાદ પંડિતજી પત્ની ડરી ગયા હતા ને, એને સમજાવ્યું ગયા પ્રસાદ પંડિતજીએ સમજાવ્યું ઈ કે આપણી સેવાના કારણે માતા પિતાની આંખમાંથી આંસુડા આવવા જોઈએ. આહા મારા દીકરાઓ, મારી પુત્ર વધુ મારી કેવી સેવા કરે છે, એ સેવાના અહોભાવથી કે માતા પિતાની આંખમાં આંસુડા આવવા જોઈએ કે એના બદલે તે માતા પિતાને આ રીતે દુખી કર્યા ને પંડિતજી કે ઈ મને જરાય ગમ્યું નથી કે તે લડાઈ ઝઘડો કરીને મારી માને દુખી કરી, એટલે મારે લાકડી લેવી પડી કે. પણ આંસુડા આવવા જોઈએ કેવળ અને કેવળ માતા પિતાની સેવાના કારણે. હા અને તે કે આ રીતે માને દુખી કરી, એટલે ગયા પ્રસાદ પંડિતજીએ જિંદગીમાં એક જ વખત મારપીટ કરી, પછી ક્યારેય મારપીટ કરી નથી. આવી વસ્તુ છે, કારણ કે મહાપુરુષો કોમળ હોય છે, કરુણ હૃદય વાળા હોય છે, હા આવી વસ્તુ છે. તો આજે સમય થઈ ગયો છે, બીજું આપણે